अनेक विस्तारों में जल संकट घेरू बन्यु छे। त्यारे जूनागढ़ना केशोद शहर में स्थिति अत्यंत चिंताजनक बनी। केशोद में काळझाळ गरमी वच्चे पीवाना पाणी माटे हाहाकार मच्यो। ज्यां पहला 3 दिवसे पाणी मळतुं हतुं त्यां हवे शहेरीजनोने 8 થી 9 दिवस सुधी पाणीनी राह जोवी पड़ी रही है। तंत्रना दावाओ वच्चे जनता तरसथी पीड़ाई रही है और मोंघा भावना टेंकर मंगावा मजबूर बनी है। पाणी बहु प्रोब्लेम है। पाणी 6 दिवसे आवतुं हवे एने बदले 7, 8, 9 दिवसे आववा मांड्युं। पछी अत्यारे तो अमारे पाणीनी जरूर 3 दिवसे जरूर ज होय। हाँ, घरमां बहु अमे 6-7 माणसो अत्यारे उनाळामां पाणीनी बहु जरूरत होय। अमारे अहींया समस्या वधारे पाणीनी छे अने रोडनी पण छे। अमारे पेला साबरी नदीनुं जे पाणी आवतुं ए 3-4 दिवसे આવી જતું, પણ આ ઉનાળો આવે ને તો શરૂઆતમાં 6 દિવસ 7 દિવસ 10 દિવસ કાંઈ નક્કી રહેતું જ નથી। ક્યારેક 12 દિવસે પણ પાણી આવે તો અમારે ઝાઝા માણસો હોય, ઓછા માણસો હોય, ગરીબ માણસો હોય, એ પાણીના ટેન્કર નખાવી શકે ન નખાવી શકે તો અમારે પાણીની સમસ્યાનું સમાધાન શું? पाणी तो मेन जरूरियात है। पाणी वगर क्यों काम थाय? लेडीज ने कई काम पाणी वगर न थाय। पीवाना पाणीनी समस्या थाय अने ચોમાસામાં એટલું ડોળું પાણી આવે કે ઈ પીવા લાયક હોતું જ નથી। અઠવાડિયે પાણી આપે છે તો એ કલાકે કઈ નથી આવતું। અમારે 3 દિવસ પાણી આવવું જોઈએ। टाको मगाव्यो तो 800 रुपया नो आवे छे तो टाको केम मगावो? नाना माणसो होय बधाय। वेरो बेरो जोतो होय तो तरत लई जाय। मया वरहमां वेरो तो तरत आवी जाय। नो भरियो तो पाणी नो ओલું થાય। पाणी अमारे जोईए। तपास करता जाणवा मळेलुं के GWSSB द्वारा जे पाणीनी सप्लाय थाय छे त्यांथी ज पाणीनो जथ्थो ओछो आववाने कारणे केशोद नगरपालिकानी जे पाणी वितरण सिस्टम छे ते खोरवाई हती, जेना कारणे 1 થી 2 दिवस जेटलो समय सप्लायमां वधारे लागेलो हतो અને જે બાબતે અમે GWSSB નો સંપર્ક કરી અને પાણીનો પૂરતો જથ્થો કેશોદ નગરપાલિકાને મળે તે બાબતની ખાતરી કરેલી છે અને આજથી જ કેશોદ નગરપાલિકાને તેની માંગણી મુજબનું હાલ 8 MLD જેટલું પાણી ત્યાંથી આપવામાં આવી રહ્યું છે। ગુજરાતમાં વાર્ષિક 100 ઇંચથી વધારે વરસાદ ધરાવતા ડાંગ જિલ્લામાં ઉનાળો આવતા જ અહીંયા જળ સંકટ ઘેરું બને છે। ખાસ કરીને સુબીર તાલુકાના ઓગા ગામમાં પીવાના પાણીની સ્થિતિ અત્યંત ગંભીર બની છે। ચોમાસામાં નદીઓથી છલકાતા પ્રદેશમાં માર્ચ મહિનો આવતા જળસ્ત્રોતો સુકાઈ જાય છે, જેના કારણે સ્થાનિક આદિવાસી મહિલાઓએ બાળકોને ઘરે મૂકી પાણી માટે કિલોમીટરો સુધી ડુંગરા ખૂંદવા પડી રહ્યા છે। पाणी भरવું અમારે 1 કિલોમીટર દૂર જવું પડે છે અને ઘરમાં કોઈ માણસ નથી। નાના છોકરાઓને ઘરે મૂકીને પાણી ભરવા જવાનું પડતું છે ને ગામમાં પાણીની વ્યવસ્થા છે પણ એક મહિનામાં બે દિવસ પાણી આવતું છે। તેઓ તો બધા ગામની બહેનો એક જ જગ્યાએ મળીને પેલું આનું બનાવેલું છે, એનાથી સિમેન્ટથી બનાવેલું છે અને એ સિમેન્ટ ને એમાંથી અમે પાણી ભરીને પેલું વાસણથી બધી બહેનો એક એમાંથી વાસણથી પાણી ભરીને એ पानी पीता से अमे लोकोने मळ्या तो खबर पड़ी के डांग में पानी नी तीव्र संकट छे। पानी ने झरी गांव होय के उगा होय के जारसोड होय के कोई पण गांव आ बाजू केरली होय भयंकर तंगी छे। एना माटे अमे कलेक्टर ने पण रजूआत करी पीवाना पाणी माटे अने थोड़ा કેટલાક ગામોમાં પાણીની સુવિધા ઊભી કરી તરત, પણ કેટલા ઘણા ગામો છે હજુ પાણીની સુવિધા નથી। અમદાવાદ